તાપીમાં અંબાજ ગામે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। નલ સે જલ યોજના અંતર્ગત નળ આવ્યા પણ પાણી નથી। અંબાજ ગામના બાવડી ફળિયામાં લોકોને ભારે હાલાકી પડી રહી છે। 3 વર્ષ પહેલા કનેક્શન લાગ્યા પણ પાણી નથી પહોંચ્યું। શિયાળા દરમિયાન જ ઉનાળાથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી। એનો પ્રશ્ન એ છે કે પાણીની બહુ તકલીફ પડે છે। એ ટાંકી 7 વર્ષ થઈ ગયા, 7-8 વર્ષ આગળ મૂકી ગયેલા, કનેક્શન જોડી ગયેલા છે, બધે નળ મૂકી ગયેલા છે, 3 વર્ષ થયા પણ નળમાં પાણી નથી આવતું। ત્યાં લોકોને બહુ આપદા પડે છે। દૂર સુધી પેલા હેન્ડપંપ ત્યાં લેવા જવું પડે। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામે બાવડી ફળિયામાં લોકોને પાણીની સમસ્યાની તંગી સર્જાઈ છે। હાલ શિયાળા દરમિયાન તે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આ જ ફળિયામાં આજથી 6 થી 7 વર્ષ પૂર્વે પાણીની ટાંકી નિર્માણ કરવામાં આવી હતી, જે હેતુ હતો કે આ વિસ્તારના લોકોને પાણી મળે, પરંતુ ટાંકીના નિર્માણ બાદ તંત્ર દ્વારા એક ટીપું પાણી આ ટાંકીમાં પહોંચાડવામાં નથી આવ્યું, જેના કારણે લોકો માટે હાલ ટાંકીનું સ્ટ્રક્ચર બિનઉપયોગી સાબિત થઈ રહ્યું છે। બાદ વાત કરીએ તો 3 વર્ષ પૂર્વે નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળનું કનેક્શન આપવામાં આવ્યું છે, પરંતુ એ નળનું કનેક્શન 3 વર્ષ પૂર્વે આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી એ નળમાં પણ એક ટીપું પાણી નથી આવ્યું। હાલ આ વિસ્તારના લોકો શિયાળા દરમિયાન જ પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આવનાર ઉનાળાની સમસ્યા પણ એમને સતાઈ રહી છે। તમારા ઘર આંગણે ક્યારે નળ મૂકી ગયા હતા? 2-3 વર્ષ પછી। પાણી આવ્યું એમાં? ના, કોઈ આવેલું ચેક કરવા માટે? ના। તો પાણી ક્યાંથી મેળવો છો તમે હવે? હવે પાછના બીજાના બોર છે ત્યાંથી લઈ આવીએ। અને ઉનાળા દરમિયાન કેવી રીતે પાણીની વ્યવસ્થા કરો છો? ઉનાળામાં બોરમાંથી હોય તો બોરમાંથી, નથી પછી નદીમાં। બેન, કઈ રીતની તકલીફ પડે છે પાણી વગર? પાણી વગર તમને બહુ આગી જવું પડે। ચોમાસામાં તો બધું કાદવ સુંધીને પછી તે બાજુ રોડ પર જઈએ। અને ઉનાળામાં કેવી તકલીફ પડે છે? ઉનાળામાં હું તકલીફ પડે ને શિયાળામાં ને વરસાદમાં હું બહુ તકલીફ પડે અમને। 2-3 વર્ષ 2-3 વર્ષ થઈ ગયા, પાણી એક ટીપું નથી આવ્યું? નથી આવ્યું। તો સરકાર જોડે શું માંગ છે? સરકારને એ જ વિનંતી છે કે અમને નળ પાણી જોઈએ। અહેવાલ બાદ તંત્ર ક્યારે જાગે છે અને આ વિસ્તારમાં પડતી પાણીની સમસ્યાનો ક્યારે નિકાલ આવે છે તે જોવું રહ્યું। અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।